સંચાલિત ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 8 અંતર્ગત સ્વાધ્યાયના દાખલાઓનું સોલ્યુશન આપણે કરતા હતા, બરાબર છે ને? એમાંથી ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન નંબર 2, ક્વેશ્ચન નંબર 3 અને ક્વેશ્ચન નંબર 4 એનું તમામ સોલ્યુશન આપણે કરી ચૂક્યા છીએ। આજે એનાથી આગળ નેક્સ્ટ ક્વેશ્ચન વિશે ચર્ચા આપણે કરવાની છે। તો ચલો ત્યારે ટેક્સ્ટ બુક કાઢો, રકમ ટેક્સ્ટ બુક ની અંદર જોતા જાઓ અને દાખલાઓ આપણે ગણતા જઈએ। હવે 4 દાખલા સુધી તમે ગણેલું છે, પાંચમો દાખલો તમારી ટેક્સ્ટ બુક માં આપેલો છે, દાખલાને તમે જુઓ। હવે પાંચમા દાખલાની અંદર તમને શું કીધું છે તો કે 52 કિલોમીટર પ્રતિ અવર ની ઝડપથી ગતિ કરતી કારનો ડ્રાઈવર બ્રેક મારતા કારમાં ગતિની વિરુદ્ધ દિશામાં અચળ પ્રવેગ ઉત્પન્ન થાય છે। અચળ પ્રવેગ મતલબ અચળ પ્રવેગી ગતિના સમીકરણ તમે ત્યાં લગાવી શકો છો। કાર 5 સેકન્ડમાં અટકી જાય છે। બીજો ડ્રાઈવર, બે ડ્રાઈવરની વાત કરી છે। પહેલા ડ્રાઈવર માટે તમને ઝડપ આપી દીધી છે અને 5 સેકન્ડ એટલે કે સમય આપી દીધો છે। હવે શું કીધું છે કે બીજો ડ્રાઈવર 3 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી ગતિ કરતી એક બીજી કાર પર ધીમેથી બ્રેક લગાડતા તે 10 સેકન્ડમાં અટકે છે। એક જ આલેખ પેપર પર ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ બંને કાર માટે દોરો અને બ્રેક લગાડ્યા બાદ બંનેમાંથી કઈ કાર વધારે દૂર જશે। હવે અહીંયા રકમ તમે વાંચો એટલે નો ડાઉટ આમાં તમને કીધેલું છે કે તમારે એમાં કીધું છે કે આલેખ પેપર પર ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ તમારે દોરવાનો છે। હવે મેં તમને કીધું એમ કે આલેખ્ય નિરૂપણ આપણે પૂછાવાનું નથી, ચેપ્ટરમાંથી કટ કરી દીધું છે ગવર્મેન્ટે, પણ આ દાખલાને ગ્રાફ પેપરની મદદ વગર પણ ગણી શકાય છે। તમને જો માંગ્યું છે કે બંને કારમાંથી કઈ કાર વધારે દૂર સુધી જશે। હવે જો તમે આલેખ પેપરની એક ખાસિયત ઈ છે કે તમને આ બે વસ્તુ આપેલી છે ને એના પરથી આલેખ પેપર ઉપર ડ્રો કરો એટલે ગ્રાફની મદદથી તમને સીધું ખબર પડી જાય કે બેમાંથી કઈ કાર વધારે દૂર ગઈ હશે ને કઈ કાર પાછળ રહી ગઈ હશે। કેમ કે ઝડપ વિરુદ્ધ સમયના આલેખ પરથી તમને સ્થાનાંતરનું માપ મળે છે। આપણે શીખ્યા નથી એટલે તમને નહીં આવડે, અગાઉના વર્ષ વાળાને બધા આલેખ કરાવેલા જ છે। એટલે કે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ હોય તો એનાથી સ્થાનાંતરની કિંમત તમને પ્રાપ્ત થાય અને એના આધારે કોઈ કોનું સ્થાનાંતર વધારે અને કોનું સ્થાનાંતર ઓછું નક્કી કરી શકાય। પણ આપણે આલેખ શીખેલા નથી, પણ દાખલાઓની ગણતરી આપણને 100% આવડે છે। એ દાખલાઓની ગણતરી પરથી આપણે છે આ વસ્તુને સારી રીતે સોલ્વ કરી શકીએ છીએ। હવે જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી તમારી બુકની જે રકમ આપેલી છે રકમમાં ભૂલ છે। કેમ કે તમને જો પહેલા ડ્રાઈવર માટે 52 કિલોમીટર પ્રતિ અવર આપેલું છે, બરાબર ને? પણ બીજા ડ્રાઈવર માટે ઝડપ કેટલી આપી છે? 3 કિલોમીટર પ્રતિ અવર। આ સાચું નથી। 3 કિલોમીટરની બદલે કાં તો અહીંયા 32 આવે છે કાં તો ત્યાં 30 આવે છે। આપણે દાખલો ગણીએ એટલે આપણને ખબર પડી જાય 30 છે કે 32 છે, પણ મારો ખ્યાલ મુજબ લગભગ ત્યાં 30 કિલોમીટર પ્રતિ અવર હોવા જોઈએ, બરાબર? એટલે એટલું એક જ મિનિટ હું તમને જોઈને કહું કે આ સાચું શું છે। સોરી, 34 ત્યાં આવશે। એટલે ટેક્સ્ટ બુક ની અંદર તમે સુધારી નાખજો, મેં નથી સુધાર્યું। અહીંયા જે તમને દાખલો આપેલો છે એમાં જો રકમ ફરીથી વાંચું છું, તમને કીધું છે કે બીજો ડ્રાઈવર 3 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી ગતિ કરે છે। ત્યાં 3 ની બદલે તમારે 34 લખી દેવાના છે, એટલે કે પાછળ એક ચોગડો લખવાનો છે। જો 3 મૂકીને દાખલો ગણશો તો કોઈ દિવસ તમારો જવાબ સાચો આવશે નહીં। એટલે ખાસ એટલું ધ્યાન રાખજો ને હું પણ 34 મૂકીને જ દાખલો તમને ગણાવું છું। હવે આપણે દાખલોને સમજીએ અને ધીમે ધીમે ગણતા જઈએ। ક્વેશ્ચન નંબર 5, એટલે આના પરથી હું તમને એક વસ્તુ ઈ કહેવા માંગુ છું કે આલેખ્ય નિરૂપણ ભલે ગવર્મેન્ટે કાઢી નાખ્યું હોય પણ એને આધારિત દાખલાઓ આપણને પૂછાઈ શકે છે કે જે સૂત્રની મદદથી આપણે સોલ્વ કરી શકતા હોય। હવે અહીંયા તમને કીધું છે બે ડ્રાઈવરની વાત કરી છે, બરાબર ને? પહેલો ડ્રાઈવર અને બીજો ડ્રાઈવર,
એટલે આપણે દાખલાને બે પાર્ટમાં વહેંચીએ. પહેલાને કહીએ પ્રથમ કિસ્સો, બીજાને કહીએ બીજો કિસ્સો. એટલે કે પ્રથમ કિસ્સા માટે પહેલા ડ્રાઈવર માટે આપણે પહેલા વાત કરીએ કે પ્રથમ કિસ્સા માટે આપેલું છે એની નોંધ કરીએ, માંગેલું છે ત્યાં ક્વેશ્ચન માર્ક કરીએ. શું કીધું છે તો કે 52 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી, એટલે કે ઝડપ આપેલી છે. પહેલી ઝડપ એટલે કે પ્રારંભિક ઝડપ u આપણને આપેલી છે કેટલી તો કે u બરાબર આપણને આપેલા છે 52 કિલોમીટર પ્રતિ અવર. હવે એક વસ્તુ હું તમને હંમેશા કહેતી આવી છું કે કિલોમીટર પ્રતિ અવરમાં ચાલે નહીં. શેમાં ફેરવવું પડશે? આપણે એને મીટર પ્રતિ સેકન્ડની અંદર. આને મીટર પ્રતિ સેકન્ડની અંદર ફેરવવા માટે આપેલી રકમને આપણે 1000 વડે ગુણશું, 3600 વડે ભાગશું. કેન્સલ થયેલું કરી દઈએ, 0 0 કેન્સલ. બીજું કઈ કેન્સલ કરવાની જરૂર અત્યારે હાલ પૂરતું આપણે છે નહીં. જેમ છે એમ રાખીએ એટલે કેટલા આવશે? 520 ના છેદમાં 36 અને આ ચેન્જ થઈ ગયું આપણું મીટર પ્રતિ સેકન્ડની અંદર. હવે આગળ વાંચો શું કીધું છે તો કે આ ડ્રાઈવર બ્રેક મારે છે. હવે તમે જાણો છો કે જ્યારે ડ્રાઈવર બ્રેક મારે આવું આપેલું હોય ત્યારે એનો અંતિમ વેગ v આપણે કેટલો લઈએ છીએ તો કે 0 મીટર પ્રતિ સેકન્ડ. આ વસ્તુ મેં તમને કીધેલી છે, ગતિની શરૂઆત થતી હોય તો પ્રારંભિક વેગ u બરાબર 0, ગતિ પૂરી થતી હોય તો અંતિમ વેગ v બરાબર 0. હવે શું કીધું છે તો કે આ માટે એટલે કે 5 સેકન્ડ બાદ અટકી જાય છે. એટલે કે 52 કિલોમીટર પ્રતિ અવરની ઝડપ 0 થવા સુધી એને સમય કેટલો લાગે છે તો કે 5 સેકન્ડ. એટલે અહીંયા t બરાબર આપણને આપેલા છે 5 સેકન્ડ. ક્લિયર? આટલું આપણને આપેલું છે ને હવે શું કીધું છે તો કે કઈ કાર વધારે દૂર જશે, એટલે કે વધારે દૂર જશે કે ઓછી દૂર જશે, એટલે કે દૂર માટે અંતર એટલે કે s આપણે શોધવાનો છે. એટલે કે પહેલા આપણે આ પહેલા કિસ્સા માટે જ વાત કરીએ, s ની ગણતરી આપણે કરવાની છે. હવે ત્રણ વસ્તુ આપણને આપેલી છે, s ગોતવાનો છે. એના માટે થઈને આપણે આપણા સૂત્રોને યાદ કરીએ. પહેલું સૂત્ર કયું હતું તો કે v બરાબર u + at, બીજું હતું s બરાબર ut + 1/2 at² અને ત્રીજું હતું 2as બરાબર v² - u². હવે આપણે s શોધવાનો છે તો s હોય એવા કેટલા સમીકરણ છે? 2 છે, 1 અને 1. ચલો આપણે ટ્રાય કરીએ. અહીંયા s ગોતવાનો છે, u આપેલું છે, હા. t છે આપણી પાસે, હા. a છે આપણી પાસે, નથી. ચલો 2 ઉપર ક્રોસ માર્ક આવ્યો એટલે આ સમીકરણ વાપરી શકાશે નહીં. એ જ રીતે નીચેની વાત કરીએ, a નથી અને s નથી એટલે આ સમીકરણ એ વાપરી શકાશે નહીં. એટલે આપણે ફરજિયાત પહેલા સમીકરણ કયું વાપરવું પડશે? પહેલું. ભલે આપણે એની જરૂર નથી પણ એમાંથી આપણને કંઈક એવું પ્રાપ્ત થશે કે એના આધારે પછી આગે આ સમીકરણ આપણે વાપરી શકશું. એટલે કે ખૂટતી વસ્તુ ગોતવા માટે થઈને આપણે સમીકરણ વાપરવું પડશે. હવે તમે એમ કહેશો કે ટીચર અગાઉના લેક્ચરમાં તો તમે એમ કહેતા હતા કે જ્યારે બે વસ્તુ ન આપેલી હોય ત્યારે તમે x ધારી શકો છો. x ધારી શકાય પણ ક્યારે તો કે બંને કિસ્સામાં જે વસ્તુ સમાન રહેવાની હોય, બદલાવવાની ન હોય, આ x ધારી શકાય. અને આપણે જાણીએ છીએ કે આ દાખલાઓની અંદર એવું કશું જ નથી કે જે ક્યારે બદલાવાનું નથી. હા, એક છે v, બ્રેક મારે છે એટલે સ્ટોપ થઈ જવાનું છે, v ક્યારે ચેન્જ નથી થવાનું, પણ એ તો આપણે 0 નું 0 જ લેવાનું છે. એટલે આપણે શોધવાનું છે સ્થાનાંતર ને સ્થાનાંતર બંનેનું સરખું નહીં જ હોય એટલે એ આપણે સરખું લઈ શકશું નહીં. અહીંયા એની ઝડપ અલગ અલગ છે માટેનો પ્રવેગ પણ અલગ અલગ હશે એટલે એને પણ આપણે x ધારી શકશું નહીં. એટલે કે સમાન નથી અને ખાસ કરીને અચળ પ્રવેગી ગતિના દાખલા હશે એમાં તો સમાન નહીં જ હોય, કિસ્સા ગમે એટલા હોય. એના માટે થઈને જો તમને અહીંથી સીધે સીધો s ન મળતો હોય તો આ સમીકરણ તમારે વાપરવું પડશે જ, જરૂર ન હોય તેમ છતાં. સૂત્ર મૂકીએ આપણે, v બરાબર u + at. કિંમત મૂકીએ, v ની કિંમત કેટલી છે આપણી પાસે?
હવે આ એ શોધવાનું છે એટલે કે આ પદને આપણે આ બાજુ લઈ જઈશું, બરાબર? અને પદ જ્યારે સાઈડ ચેન્જ કરશે ત્યારે કેવું થઈ જશે? માઈનસ, પ્લસ છે એટલે માઈનસ. એટલે અહીંયા આવશે -520 ના છેદમાં 36 બરાબર a ગુણ્યા 5. હવે ફરીથી આપણે તો a જોઈએ છે એટલે 5 ને ગુણાકારમાં છે તો ક્યાં લઈ જશું? ભાગાકારની અંદર. એટલે કે અહીંયા a બરાબર -520 36 તો હતા એના ગુણ્યા 5. હવે આનું છેદ ઉડાડીને તમે સાદરૂપ આપશો એટલે આન્સર આવશે -2.888. પ્રવેગ શોધવો છે એટલે આપણે લખશું મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આનું સાદરૂપ તમારે હવે જાતે આપતા શીખવાનું છે, બરાબર? જાતે સાદરૂપ આપશો એટલે તમને આવડી જ જશે. તો અહીંથી પહેલા છેદ ઉડાડી દો. અહીંયા 520 છે તો 52 ગુણ્યા 10 કરી દો. તો અહીંયા તમે 5 દૂને 10 એમ ભાગ ઉડાડી શકશો અને પછી 52 ગુણ્યા 2 કરો અને 36 વડે એને ભાગી નાખો એટલે આન્સર તમને આ રહ્યો એ પરફેક્ટ આન્સર તમને મળી જશે. આગળ ચાલશે પણ આપણે તો પોઈન્ટ પછી 2 આંકડા સુધી જરૂર છે એટલે ત્યાં સ્ટોપ કરી દેવાનું. આ રીતે આપણને a મળ્યો. હવે જો a મળી ગયો એટલે એના આધારે આપણે બે માંથી કોઈ પણ સમીકરણ વાપરી શકશું. એટલે આપણે આપણું ફેવરેટ સમીકરણ ધારો કે વાપરીએ શોધવા માટે. એટલે આને આપણે પહેલા કાર માટે વાપરીએ છે એટલે હું અહીંયા લખીશ s1, બરાબર ને? કે 2a s1 બરાબર v² - u². કિંમતો મૂકું 2 ના 2 એમના એમ ગુણ્યા એની કિંમત મને માઈનસમાં મળી છે કેટલી? તો ધારો કે આ માઈનસ વાળી કિંમત મારે અહીંયા એપ્લાય નથી કરવી તો એક વસ્તુ હું બીજું કરી શકું છું. શું? તો કે અહીંયા છેદ ઉડે છે એટલે ઉડાડી દો. એટલે અહીંયા માન લો કે આમ કરું 52 ગુણ્યા 10 છેદમાં 36 ગુણ્યા 5 એટલે 5 દૂને 10. અહીંયા છેદ ઉડાડી શકાય 18 દૂને 36 થાય ને? એટલે વૈધું એટલું અહીંયા લખું કેટલું? તો કે 52 ના છેદમાં 18 પણ કેવા? માઈનસ, બરાબર છે? અને 52 ભાગ્યા 18 કરશો એટલે જવાબ તમને નો ડાઉટ આનો આ જ મળશે. s આપણે શોધવાના છે v² એટલે v ની કિંમત તો 0 છે, 0 નો સ્ક્વેર માઈનસ u². હવે u ની કિંમત કેટલી છે આપણી પાસે? તો કે 520 ના છેદમાં 36 એનો વર્ગ. હવે આનું સાદરૂપ આપણે આપવાનું છે 2 ના 2 ગુણ્યા -52 ના છેદમાં 18 ગુણ્યા s1 બરાબર 0 નો વર્ગ એટલે કેટલો થાય? 0. અને એમાંથી આ પદ બાદ એટલે માઈનસ નું માઈનસ. પણ ફેર કેટલો? તો કે અહીંયા ઉપર વર્ગ છે, વર્ગ આવશે. બે બાજુ માઈનસ માઈનસ કેન્સલ. હવે શું કરશું? તો કે s આપણે ગોતવાનું છે, બાકીનું બધું આ બાજુ લઈ જઈ. સાદું ફટાફટ આપીશ કેમ કે સાદુરૂપ તમને આવડે છે. અહીંયા વર્ગ છે એટલે આવું લખી શકાય 520 ગુણ્યા 520 છેદમાં 36 ગુણ્યા 36. હવે આ 18 છેદમાં હતા ક્યાં જશે? અંશમાં. આ બગડો અંશમાં તો છેદમાં, 52 અંશમાં હતા એ છેદમાં. હવે ભાઈ તો એનો સાદરૂપ આપીએ તો અહીંથી જો 18 દૂને 36 બરાબર. અહીંયા 52 નો ભાગ પાડ દઉં 52 ગુણ્યા 10. અહીંયા 2 પંચાને 10 અને 52 કેન્સલ. એ જ રીતે અહીંયા વૈધું લખ નાખીએ 520 ગુણ્યા કેટલા વિધા છે? અહીંયા 5 છેદમાં કેટલા વિધા છે? 36 ગુણ્યા અહીંયા પૈસા છે 2. ફરીથી હવે છેદ એટલા ઉડાડી દઈએ એટલે તમને ભાગાકાર ઈઝી પડે. 52 ગુણ્યા 10 એટલે અહીંયા 2 પંચાને 10. ફરીથી અહીંયા ભાગ પાડી શકીએ આપણે. 52 ને 2 વડે ભાગી શકાશે, બરાબર ને? 2 દૂને 4 એટલે કે 4 વડે ધારો કે આપણે ભાગવાની ટ્રાય કરીએ. 52 ભાગ્યા 4 એટલે 4 એકા 4 4 કરી વાર એટલે 13 ચોક 52 બરાબર ને? અહીંયા 13 ચોક 52 ને અહીંયા
ભાગ પાડી શકીએ 9 ચોક 36 ને 4 4 કેન્સલ કેટલા વધશે તો કે હવે અહીંયા અંશમાં વધશે 13 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 25 છેદમાં 9 અને આનો સાદરૂપ તમે આપશો 13 અને 25 નો ગુણાકાર કરી અને એને તમે 9 વડે ભાગશો એટલે આન્સર આવશે 36.1 મીટર એટલે પહેલી કાર કેટલી દૂર ગઈ હશે 36.1 મીટર જેટલી હવે એ જ રીતે આપણે બીજા કિસ્સાની વાત કરીએ બીજા ડ્રાઈવરની વિશેની જે વાત આપેલી છે એની વાત આપણે કરીએ અહીંયા લખશું બીજા કિસ્સા માટે ફરીથી આમાં જે પ્રોસેસ કરી એ જ પ્રોસેસ આપણે આમાં કરવી પડશે હવે એની માટે થઈને તમને શું કીધું છે કે બીજા કારનો ડ્રાઈવર એનો પ્રારંભિક વેગ તમને કેટલો આપેલો છે 3 પણ 3 ની બદલે મેં કેટલા કરાવ્યા 34 એટલે કે ત્યાં તમને u આપેલો છે 34 કિલોમીટર પ્રતિ અવર મેં કીધું એમ કે કિલોમીટર પ્રતિ અવરમાં ચાલશે નહીં અને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા હોય એટલે આપેલી સંખ્યાને 1000 વડે ગુણશું અને 3600 વડે ભાગશું 0 0 કેન્સલ એટલે અહીંયા આવશે 340 ના છેદમાં 36 મીટર પ્રતિ સેકન્ડ ફરીથી બ્રેક મારે છે અને કાર સ્થિર થાય છે એટલે અંતિમ વેગ v બરાબર કેટલા આવશે 0 એટલે કે v બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ એના માટે સમય કેટલો લાગે છે તો કે 10 સેકન્ડનો સમય એને લાગે છે અને શોધવાનું શું છે તો કે એના માટે પણ અંતર એટલે કે s2 અહીંયા આપણે પહેલું અંતર શોધ્યું s1 અહીંયા s2 આપણે શોધવાનું છે હવે ફરીથી આ દાખલામાં કઈ સેમ પ્રોસેસ આપણે કરવાની થશે કે સૌથી પહેલા આપણે v શોધશું v શોધ્યા પછી આપણે આ સૂત્ર મૂકીને s નું ગણતરી કરશું હવે આ સેમ ટુ સેમ તમારે અહીંયા ચેન્જ કેટલો તો કે અહીંયા u ની બદલે 520 ના છેદમાં 36 ની બદલે તમારે 340 ના છેદમાં 36 મૂકવાનું છે અહીંયા 5 ની બદલે તમારે કેટલા મૂકવાના છે 10 મૂકવાના છે એટલે કે આખી સેમ ગણતરી તમે કરતા જશો ફરીથી તમને આન્સર મળી જશે a ની કિંમત એ કિંમતને તમે અહીંયા એપ્લાય કરો એટલે તમને s2 મળી જશે એટલે કે આ ગણતરી હવે તમે જાતે કરી શકો છો મારે કરાવવાની કોઈ જરૂર રહેતી નથી હા આન્સર તમને કહી દઉં અહીંયા ધારો કે v તમને શું થી આપું ચલો ને ધારો કે v ની ગણતરી આપણે કરીએ સાદરૂપ થોડું થોડું તમે જાતે આપી દેજો v નું સૂત્ર મૂકીએ કે v બરાબર u plus at અહીંયા ફરીથી v ની કિંમત કેટલી આવશે 0 u ની કિંમત કેટલી છે આપણી પાસે તો કે 340 ના છેદમાં 36 પ્લસ a ગુણ્યા t ની કિંમત છે 10 અને આ બાજુ લઈ જાવ એટલે માઈનસ 340 ના છેદમાં 36 બરાબર a ગુણ્યા 10 a શોધવાનો છે 10 ક્યાં જશે છેદમાં એટલે a બરાબર -340 છેદમાં 36 ગુણ્યા 10 0 0 કેન્સલ 34 ભાગ્યા 36 કરશો એટલે આન્સર આવશે 0.944 માઈનસ ના માઈનસ તો એમ ના એમ 0.944 પ્રવેગ છે એટલે પાછળ એકમ આવશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એકમ લખવાનો કે ભૂલવાનો નહીં અહીંયા તમને આ રીતે a ની કિંમત મળી જશે ફરીથી તમે આ સૂત્ર મૂકવાનું એટલે સૂત્ર તમે મૂકશો 2as બરાબર આ ભાગાકાર એક જાતે કરી નાખજો 2as2 અહીંયા બીજો કિસ્સો છે એટલે s2 બરાબર v2 u2 કિંમત મૂકો 2 ના 2 ગુણ્યા a ની કિંમત આપણે આ મૂકશું -34 ના છેદમાં 36 s2 આપણે શોધવાનો છે v2 એટલે 0 નો સ્ક્વેર માઈનસ u એટલે આ રહ્યા એટલે કે 340 ના છેદમાં 36 એનો વર્ગ ફરીથી સેમ પ્રોસેસ
2 ગુણ્યા -34 ના છેદમાં 36 S2M9 0 નીકળી જાય એટલે -340 ગુણ્યા 340 છેદમાં 36 ગુણ્યા 36 વર્ગ છે એટલા માટે માઈનસ માઈનસ બે બાજુથી કેન્સલ S2 તમારે શોધવાનો છે એટલે આ બધું આ બાજુ લઈ જવામાં આવશે એટલે કે 340 ગુણ્યા 340 છેદમાં 36 ગુણ્યા 36 આ બગડો છેદમાં આવશે આ 34 અંશના છે છેદમાં આવશે અને આ 36 અંશના છેદમાં છે ક્યાં જશે અંશમાં અહીંથી સોરી 34 36 36 કેન્સલ અહીંયા 34 से દાન 340 અહીંયા 2 અહીંયા તમે હજી છેદ ઉડાડી શકો છો કે 2 પંચાને 10 એટલે ઉપર આવશે તમારે 340 ગુણ્યા 5 છેદમાં આવશે 36 અને આનું સાદુરૂપ તમે આપશો 340 ગુણ્યા 5 ને 36 વડે ભાગશો એટલે તમારો જવાબ મળશે 47.2 મીટર બરાબર ભાગાકાર એક તમે કરી નાખજો ગુણાકાર ભાગાકાર એટલે આ રીતે પહેલા કિસ્સામાં કાર્યક આપેલું અંતર કેટલું છે 36.1 બીજા કિસ્સામાં કાર્યક આપેલું અંતર કેટલું છે તો કે 47.2 હવે આમાં તમને કીધું કઈ કાર વધારે દૂર ગઈ હશે તો કે જેણે કાપેલું અંતર વધારે એ વધારે દૂર ગઈ હશે હવે અહીંયા બે માંથી મોટું કયું છે 36 મોટા કે 47 મોટા તો કે 47 મોટા એટલે કે બીજી કાર વધારે દૂર ગઈ હશે આ તમારો ફાઇનલ આન્સર થશે જો ગ્રાફ પેપર હતો એક જ ગ્રાફ ઉપર સીધે સીધો આન્સર તમને મળી ગયો પણ છે નહીં એટલે આપણે ગણતરી કરવી પડી અને ગણતરીના આધારે હવે તમે કહી શકશો કે બીજી કાર વધારે દૂર ગઈ હશે ક્લિયર આટલું તો ચલો ત્યારે પાંચમો દાખલામાં આ જ રીતે કંઈ છે નહીં આ એની ગણતરીની પોઈન્ટ વાળી છે કોમ્પ્લિકેટેડ છે બાકી આ વસ્તુ આપણે જાણીએ છીએ કે આ આપેલી માહિતી પરથી S ગોતતા આપણે ઘણા બધા દાખલા આવા શીખી ગયેલા છીએ ક્લિયર આટલું નોટબુક ની અંદર નોંધ કરી દેજો કે ગુણાકાર ભાગાકાર જ્યાં મેં બાકી મૂક્યા છે ત્યાં તમારે કરવાના રહેશે ચલો ત્યારે આગળ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 5 પછી જુઓ ક્વેશ્ચન નંબર 6 એમાં તો સીધું જ કીધું છે કે ત્રણ વસ્તુઓ A B અને C અંતર સમયનો આલેખ દર્શાવે છે આલેખનો અભ્યાસ કરીને પ્રશ્નનો ઉત્તર આપો હવે આલેખનો અભ્યાસ આપણે કરેલો જ નથી એટલે પ્રશ્નનો ઉત્તર આપણને આવડશે નહીં એટલે થિયરી નથી શીખ્યા માટે આ ક્વેશ્ચન નંબર 6 ને આપણે સ્કીપ કરીએ છીએ જો ટાઈમ બચશે અને થિયરી હું સમજાવીશ તો એ વખતે આ છઠ્ઠો દાખલો પણ હું તમને કરાવીશ અને પાંચમો દાખલો પણ ગ્રાફ પેપરની મદદથી હું તમને જે તે સમયે જો ટાઈમ બચશે તો હું તમને કરાવીશ બરાબર ચલો આગળ જુઓ ક્વેશ્ચન નંબર 7 સાતમા પ્રશ્નની અંદર તમને શું કીધેલું છે તો કે 20 મીટરની ઊંચાઈ પરથી 20
હવે મેં તમને કીધેલું છે કે જ્યાં ઊંચાઈ હોય ત્યાં ગણવાનું તો શું છે આપણે અંતર જ. હા, ગુરુત્વાકર્ષણ પાઠ હોત તો આપણે ઊંચાઈને h વડે દર્શાવે, પણ અહીંયા તો આપણી માટે સીધો રસ્તો મીટરમાં માપ આપેલું છે, એટલે કે અંતર કે સ્થાનાંતર આપણને આપેલું છે. આગળ વાંચે એટલે સ્પષ્ટ થઈ જાય. 20 મીટરની ઊંચાઈ પરથી એક દડાને નીચે પડવા દેવામાં આવે છે, એટલે કે દડો મુક્ત પતન કરે છે જો તેનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના નિયમિત પ્રવેગથી વધતો હોય. એટલે કે જો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે કે તમને પ્રવેગનું માપ આપેલું છે અને એ શું કીધું છે નિયમિત વેગી. નિયમિત વેગ એટલે કે અચળ વેગથી એનો વેગ એટલો સતત વધતો હોય, એટલે કે અચળ પ્રવેગી ગતિ કરે છે. એટલે અચળ પ્રવેગી, નિયમિત પ્રવેગી, અચળ પ્રવેગી બંને એક જ થાય. શબ્દ આપણને આપેલો છે એટલે અચળ પ્રવેગી ગતિના સમીકરણ આપણે વાપરી શકીએ. એટલે કે તો તે કેટલા વેગથી જમીન સાથે અથડાશે, એટલે વેગ માંગેલો છે અને કેટલા સમય બાદ તે જમીન સાથે અથડાશે. હવે જો આખા દાખલાને આપણે સમજવાની કોશિશ કરીએ. શું કીધું છે તો કે 20 મીટરની ઊંચાઈ પરથી, ધારો કે જમીનથી લઈને 20 મીટરની ઊંચાઈ તમને કીધેલી છે, થાય નહીં પણ ધારો કે આ જમીન છે અને 20 મીટરની ઊંચાઈ પરથી એક દડાને છૂટો મૂકવામાં આવે છે, એટલે કે 20 મીટર એ અહીંથી અહીંયા સુધીનું શું આપેલું છે અંતર. અને અચળ પ્રવેગી ગતિ માટે આપણે અંતર હોય કે સ્થાનાંતર શેના વડે દર્શાવીએ છીએ s વડે. એટલે આપણને s આપેલું છે 20 મીટર. બરાબર, 20 મીટરની ઊંચાઈ પરથી એને છોડવામાં આવે છે, એટલે કે પદાર્થ મુક્ત પતન કરે છે. અને જ્યારે પદાર્થ મુક્ત પતન કરતો હોય ત્યારે એનો પ્રારંભિક વેગ u બરાબર 0 આવે. શું કામ તો કે મુક્ત પતન કરતો પદાર્થ ત્યાંથી ગતિની શરૂઆત કરે છે અને વારંવાર મેં તમને આ વસ્તુ કીધેલી છે કે જ્યારે પદાર્થ ગતિની શરૂઆત કરતો હોય ત્યારે એનો પ્રારંભિક વેગ u બરાબર 0. રકમમાં આપેલું નહીં જ હોય, આપણે આપણી વિચાર શક્તિના આધારે લખવાનું થાય. એટલે કે u બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ. હવે એમાં એનો નિયમિત પ્રવેગ આપેલો છે અને નિયમિત પ્રવેગ કેટલો આપેલો છે તો કે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે કે આપણને a બરાબર આપેલા છે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે જો અહીંયા તો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે, નીચે આવે છે માટે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પણ એક દાખલો તો યાદ કરો, પદાર્થ ઉપર જાય છે. જો ઉપર જતો હોય તો અહીંયા પ્રતિપ્રવેગ આવે ને કેવો આવે માઈનસ આવે. પણ અહીંયા મુક્ત પતનની વાત છે એટલે ચિંતા નથી. આન્સર એટલે કે પ્રવેગ આપણે શેમાં લેવાનો થશે પ્લસમાં જ લેવાનો થશે. એટલે કે પ્રવેગ આપણને આપેલો છે. હવે માંગ્યું છે શું તો કે જ્યારે પદાર્થ નીચે અથડાશે ત્યારે એનો વેગ કેટલો હશે. એક વેગ તો આપણને આપી દીધો છે, u આપી દીધો છે. બીજો માંગ્યો હોય તો મેં તમને કીધું એમ કે u આપ્યું હોય તો ક્વેશ્ચન માર્ક કોની બરાબર ઉપર હોય v બરાબર. જો v આપ્યું હોય તો u બરાબર ક્વેશ્ચન માર્ક, u આપ્યું હોય તો v બરાબર ક્વેશ્ચન માર્ક. એટલે કે u આપી દીધો છે, સ્ટાર્ટ કરે છે અને v એટલે કે અંતિમ વેગ કેટલો છે શોધવાનો છે. અને જમીન સાથે અથડાશે એ એટલે કે અહીંથી લઈને અહીંયા પહોંચે ત્યાં સુધીનો સમય કેટલો છે, એટલે કે t કેટલો છે એ તમારી પાસે માંગેલું છે. એટલે કે t બરાબર ક્વેશ્ચન માર્ક. બરાબર, એક આ બે વસ્તુ આપણે શોધવાની છે. તો ચલો એના માટે આપણે આપણા જૂના સૂત્રો યાદ કરીએ. પહેલું સૂત્ર આપણું હતું v બરાબર u પ્લસ at. બીજું આપણું હતું s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર. અને ત્રીજું હતું 2as બરાબર v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર. હવે ધારો કે તમારે v પહેલા શોધવો છે તો v શોધવા માટે તમે કયું સૂત્ર વાપરી શકશો એના માટે રાઈટ રોંગ મેથડ આપણને આવડે છે. ચલો પહેલા ઇક્વેશનની વાત કરો. v છે તમારી પાસે ના એટલે ક્રોસ માર્ક, u છે હા, a ની કિંમત છે હા, t ની કિંમત છે નથી, ક્રોસ માર્ક. બે ક્રોસ માર્ક આવ્યા મતલબ બે સૂત્ર આપણે વાપરી શકશું નહીં. તો ચલો બીજા સૂત્રની ટ્રાય કરો. s છે તમારી પાસે હા છે, u ની કિંમત છે, t ની કિંમત નથી, a ની કિંમત છે, t ની કિંમત
છે. એટલે કે આ સમીકરણ પણ તમે વાપરી શકશો, બરાબર? કેમ કે એક જ રંગ આવ્યો, બાકી બધા ઉપર શું આવ્યું? રાઈટ આવ્યું. એટલે કે આ સૂત્ર ઉપર t ઉપર ક્રોસ માર્ક આવ્યો, મતલબ આ સૂત્રથી તમે t શોધી શકશો, અને આ સૂત્રમાં v ઉપર ક્રોસ માર્ક આવ્યો, એટલે આ સૂત્રથી તમે v શોધી શકશો. પહેલા તમે ગમે તે શોધી શકશો, તમે સ્વતંત્ર છો, પણ હું શોધીશ આ સૂત્ર દ્વારા પહેલા v. શું કામ? આનાથી t હું ગોતી શકું, નો ડાઉટ, પણ t અહીંયા બે જગ્યાએ છે, અને બે જગ્યાએ t આપેલો હોય, અહીંયા t છે ને અહીંયા t નો વર્ગ છે, તો તમારે દ્વિઘાત સમીકરણ ઉકેલવું પડશે. ધારો કે તમે આ સૂત્ર વાપરીને t ની ગણતરી કરવા જશો, તો તમારે દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવો પડશે. અને આપણે મેથ્સમાં બહુ જોવું નથી, દ્વિઘાત સમીકરણ તમારું ચેપ્ટર ચાલ્યું છે કે નથી ચાલ્યું એ પાછું મને ખબર નથી, એટલે આપણે દ્વિઘાત સમીકરણમાં પડશું નહીં. સમીકરણ અવયવ પાડીને આપણે ઉકેલવું નથી, આપણે પહેલા v શોધશું, અને v મળી જશે એટલે આ સૂત્ર દ્વારા આપણે t શોધી શકશું. એટલે આ સૂત્રનો ઉપયોગ આપણે બિલકુલ કરવો જ નથી. કરી શકો, નો ડાઉટ, તમને દ્વિઘાત સમીકરણ ઉકેલતા આવડતું હોય તો તમે કરી શકો. કિંમતો મૂકવાની, s ની કિંમત, u ની કિંમત, n ની કિંમત, એટલે તમને અહીં એક સમીકરણ મળશે, અને સમીકરણ ઉકેલશો એટલે t ની વેલ્યુ તમને ચોક્કસ મળશે. ટ્રાય કરવી હોય કરી શકે છે, મને કોઈ જ પ્રોબ્લેમ નથી, પણ મેજોરિટીને આ વસ્તુ નહીં આવડે, એટલે હું ઈઝી મેથડથી દાખલો ગણાવું છું. ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ છે એને ટ્રાય અવશ્ય કરવી, એટલે તમને ખબર પડે મેથ્સ સાયન્સનું કોમ્બિનેશન, કે મેથ્સ સાયન્સમાં જરૂરી છે, અને સાયન્સની અમુક વસ્તુ મેથ્સ શીખવા માટે જરૂરી છે. તો ચલો ત્યારે અહીંથી ગણતરીની શરૂઆત કરીએ. પહેલા આ સમીકરણ મૂકું હું. 2as બરાબર v² - u². કિંમતો મૂકું, 2 ના 2 ગુણ્યા a ની કિંમત કેટલી છે તો કે 10 ગુણ્યા s ની કિંમત કેટલી છે તો કે 20 બરાબર v શોધવાનો છે એટલે b વર્ગ m નો m માઈનસ u ની કિંમત કેટલી છે 0 તો કે 0 નો વર્ગ. હવે આપણે જાણીએ છીએ કે 0 નો વર્ગ 0, અને 0 સરવાળા બાદબાકી માટે કોન્સ્ટન્ટ છે, એટલે પાછળથી આખે આખું પદ નીકળી જશે, એનો કોઈ જ મીનિંગ રહેતો નથી. હવે v² માંથી તમે 0 કાઢો તો v² ને કોઈ ફેર નથી પડવાનો, એટલે કે અહીંયા લખી શકાય v² બરાબર 2 ગુણ્યા 10 ગુણ્યા 20. બધાનો ગુણાકાર કરો એટલે કે v² બરાબર 10 ગુણે 20, એટલે અહીંયા 20 ગુણ્યા 20. હવે અહીંયા શું છે v નો વર્ગ, સીધી રીતે કરવાનું તો તમને નહીં આવડે. v નો વર્ગ બરાબર 400. હવે આ તો આપણને v નો વર્ગ મળ્યો, આપણે જોઈ છે શું v ની કિંમત, એટલે v શોધવા માટે થઈને આપણે આ બાજુ વર્ગમૂળ કાઢવું પડશે. ને 400 નું વર્ગમૂળ કેટલું તો કે કદાચ હેરોનનું સૂત્ર તમે ભણી ગયા હશો તો વર્ગમૂળ કાઢતા તમને મેથ્સમાં આવડતું હશે. 400 નું વર્ગમૂળ કેટલું થશે 20, એટલે v બરાબર તમને મળે છે 20 મીટર પ્રતિ સેકન્ડ. અથવા તો પછી સમજદાર હોય એને શું કરવાનું છે 20 ગુણ્યા 20, બરાબર ને? એટલે અહીંથી v વર્ગ બરાબર 20 ગુણ્યા 20 હોય તો એક v બરાબર કેટલા હોય 20 જ હોય. પણ એમ સમજ ન પડે તો આ રીતે તમને 400 નું વર્ગમૂળ કાઢતા આવડે છે એટલે કોઈ ચિંતા નથી. હવે v ની કિંમત મળી ગઈ એટલે હવે જો હું આ સમીકરણ વાપરી શકીશ, કારણ કે એક જ રોંગ છે બાકી બધા ઉપર રાઈટ છે, તો અહીંથી મને t ની કિંમત મળી જશે. અહીંયા સૂત્ર એપ્લાય કરું v બરાબર u પ્લસ at. v બરાબર u પ્લસ at. કિંમત મૂકું, v ની કિંમત કેટલી છે 20 બરાબર u ની કિંમત કેટલી છે તો કે 0 પ્લસ a ની કિંમત કેટલી છે 10 ગુણ્યા t આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે 0 ફરીથી સરવાળા બાદબાકી માટે
છે મળી ગયું. ખાસ આવા દાખલાઓની અંદર કોઈ વધારે મગજને મેં કીધું એમ કે રફ કામમાં 3 ઇક્વેશન લખી જ નાખવાના. રાઈટ રોંગ મેથડ તમે વાપરશો એટલે તમને નો ડાઉટ કયું સમીકરણ મૂકશો એ ખબર પડી જ જશે. આવો દાખલો તો અપવાદરૂપ જ હશે કે t ની કિંમત માટે મેં કીધું દ્વિઘાત આવશે. આ તો મને ખ્યાલ છે કે વારંવાર દાખલા ગણાવતી હોય એટલે હવે રકમ સામે આવે તો ખબર પડી જાય કે આ રીત ઈઝી પડશે અને આ રીત હાર્ડ પડશે. તમે ક્યાંક સલવાઓ તો એ રીતે પડતી મૂકવાની, નેક્સ્ટ ઇક્વેશન થી ચાલુ કરી દેવાનું, દાખલો બીજી વાર ગણી દેવાનો. આ નહીં તો આ નહીં તો આ, એટલે દાખલો 100% ગણી તો જશે જ. બરાબર છે? ચલો હવે આગળ વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની. ક્વેશ્ચન નંબર 8 જુઓ. આકૃતિમાં આપેલું જ છે આલેખ. 8મો ક્વેશ્ચન આપણે કરવાનો થશે નહીં, કેમ કે આપણે જે આન્સર આપવાના છે આલેખ પરથી આપવાના છે. આલેખની થિયરી આપણને ખબર નથી. જ્યારે થિયરી ભણશું તે દિવસે આ દાખલો આપણે કરશું. એટલે 6થો અને 8મો આ બે જ દાખલા આપણે આલેખ નથી શીખ્યા એટલે આપણે કાઢીએ છીએ. ચલો 9મો પ્રશ્ન પાછો આપણને આવડશે. શું કીધું છે ક્વેશ્ચન નંબર 9 ની અંદર? તો કે નીચેના પૈકી કઈ પરિસ્થિતિ શક્ય છે તથા દરેકના ઉદાહરણ આપો. હવે તમને બે પરિસ્થિતિ આપેલી છે અને બે પરિસ્થિતિ શક્ય છે કે નહીં, હા કે ના, અને જો હોય તો એનું ઉદાહરણ આપવાનું છે. ક્વેશ્ચન નંબર 9. સૌથી પહેલા આપણે પહેલી પરિસ્થિતિ એ શક્ય છે કે કેમ એની ચર્ચા કરીએ અને એનું ઉદાહરણ આપીએ. શું કીધું છે એની અંદર તમને જો, તો કે કોઈ વસ્તુ કે જેનો પ્રવેગ અચળ પણ વેગ શૂન્ય હોય, એટલે કે એવી કોઈ વસ્તુ કે જેનો પ્રવેગ અચળ રહેતો હોય અને એનો વેગ શૂન્ય. હવે તમને કીધું છે કે વેગ શૂન્ય, કયો વેગ શૂન્ય એવું કીધું નથી. પ્રારંભિક વેગ શૂન્ય કે અંતિમ વેગ શૂન્ય એવું તમને કીધેલું નથી. એટલે કોઈ પણ વેગ શૂન્ય હોવો જોઈએ અને પ્રવેગ અચળ હોવો જોઈએ. એટલે કે અચળ પ્રવેગી ગતિનું અચળ પ્રવેગી ગતિનું ઉદાહરણ તમારે આપવાનું છે. તમારી સામે જ છે ને? વેગ શૂન્ય પ્રવેગ અચળ. શું કીધું છે આમાં? મુક્ત પતન કરતો પદાર્થ. એટલે અહીંયા પરિસ્થિતિ શક્ય છે. વેગ શૂન્ય અને પ્રવેગ હોય એવું શક્ય છે. એનું ઉદાહરણ માંગે તો ઉદાહરણની અંદર તમારે લખવાનું મુક્ત પતન કરતો પદાર્થ. કેમ કે મુક્ત પતન કરતા પદાર્થમાં પ્રારંભિક વેગ શૂન્ય હોય છે અને પ્રવેગ કેવો હોય છે? અચળ. એટલે મુક્ત પતન કરતો પદાર્થ. ચલો સેકન્ડ ક્વેશ્ચન આપણને પૂછેલો છે. શું કીધું છે? તો કે કોઈ વસ્તુ કે જે નિશ્ચિત દિશામાં ગતિ કરતી હોય તથા તેનો પ્રવેગ લંબ દિશામાં હોય. હવે આ થિયરી આપણે ભણી ગયા છીએ કે એના ગતિની દિશા અને એના પ્રવેગની દિશા બંને વચ્ચે 90 અંશનો ખૂણો બનતો હોય, કાટખૂણો. એનો પ્રવેગ લંબ દિશામાં હોય છે. આ વસ્તુ આપણે શીખ્યા છીએ શેમાં? તો કે નિયમિત વર્તુળાકાર ગતિની અંદર. એટલે ને કે નિયમિત વર્તુળમય ગતિ થતી હોય તો પદાર્થનું અંતર અને એનો પ્રવેગની દિશા બંને લંબ હોય છે. એટલે આ વસ્તુ જ્યારે પણ પૂછાય કે ગતિની દિશા અને પ્રવેગની દિશા લંબ હોય છે તો અહીંયા શક્ય છે અને ઉદાહરણ આપણે લખશું નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ. અહીંયા શક્ય છે અને ઉદાહરણની અંદર નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ. બરાબર છે? બે વસ્તુ શક્ય છે ને બંનેના એક્ઝામ્પલ આપણે આપી દીધા. એક ક્વેશ્ચન 9 અહીંયા પૂરો. હવે આપણે આખા ચેપ્ટરની અંદર ફક્ત ને ફક્ત એક જ ક્વેશ્ચન બાકી રહેશે અને ક્વેશ્ચન નંબર 10 એ આ લેક્ચરમાં બચશે નહીં, કેમ કે એને તમારે બહુ વ્યવસ્થિત સમજવું પડશે. એટલે એને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શાંતિથી સમજીશું અને એક ક્વેશ્ચન 10 ની સાથે સાથે એક્સ્ટ્રા ક્વેશ્ચન હું તમને કરાવીશ. વેલ્યુ એજ્યુકેશનનો ક્વેશ્ચન આગળ બે પેપર તમારા ગયા
એ બે પેપરમાં એક ક્વેશ્ચન મેં તમને પૂછેલો હતો અને દરેક પેપરમાં લગભગ એકાદો ક્વેશ્ચન તો મૂલ્ય શિક્ષણનો પૂછાશે જ. એટલે કઈ રીતે ક્વેશ્ચનને બીજું કંઈ હોતું નથી એમાં, પણ મેં કીધું ને કે એનસીઆરટી કોર્સ છે, મગજની કસોટી કરી નાખે એવા ક્વેશ્ચન એની અંદર હોય, સીધા સાધા ક્વેશ્ચન ન હોય. બસ વેલ્યુ એજ્યુકેશનમાં એવું કંઈ હોતું નથી, પણ મગજને આપણે આખો પાઠનો સાર કાઢીને નીચોવીને ક્વેશ્ચનનો આન્સર આપણે આપવાનો હોય છે. એટલે એક ઝાંખી તમને બતાવું કે ફિઝિક્સના આવા એપ્લાઇડ બેઝ ક્વેશ્ચનો કેવા હોઈ શકે. બરાબર છે, તો ચલો ત્યારે આટલું રાખીએ. આ કરો, આગળ 10મો દાખલો આવડશે ખરો, પ્રેક્ટિસ કરજો. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી નમસ્કાર.